નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 3 માર્ચ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા, તમે જે તે સોશિયલ મીડિયા વાપરતા હો એમાં. સોરી ફ્રેન્ડ્સ. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. એમાંથી 5 પ્રશ્નો છે એ બંધારણના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે 31 જાન્યુઆરી 2026ની સ્થિતિએ ગુજરાતમાં સિંહોની કુલ સંખ્યા કેટલી નોંધાઈ છે? તો જવાબ આવશે 911 સિંહો. કેટલા? 911. તો ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા એ સિંહોના સંરક્ષણ અને તેમની વસ્તીના વ્યવસ્થાપન અંગે ગંભીર સ્થિતિ દર્શાવે છે. ખાસ કરીને સિંહ બાળના મૃત્યુનો ઊંચો આંકડો વન વિભાગ માટે ચિંતાનો વિષય છે. કુલ સંખ્યાની વાત કરીએ તો 31 જાન્યુઆરી 2026ની સ્થિતિએ ગુજરાતમાં કુલ 911 સિંહો નોંધાયા હતા. 911 સિંહોમાં 255 સિંહ એટલે કે નર સિંહ, 405 સિંહણ, 231 સિંહ બાળ. મૃત્યુનો આંકડો જોશું છેલ્લા 25 મહિનામાં 314 જેટલા સિંહોના મૃત્યુ થયા છે. મૃત્યુના કારણો જોઈશું. કુદરતી મૃત્યુમાં 251, એમાં સૌથી વધુ 126 સિંહ બાળ. અકુદરતી મૃત્યુમાં 63. વિગતની વાત કરીએ, મૃત્યુ પામેલા કુલ 314 સિંહોમાં 75 સિંહ, 91 સિંહણ અને 148 સિંહ બાળનો સમાવેશ થાય છે. સરકારી વલણ શું છે? તો વન વિભાગ છે એ સિંહોના આરોગ્ય, માનવ વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે સતત દેખરેખ રાખી રહ્યું છે. સિંહની આપણે આટલી બધી વાત કરી છે, તમને ખબર છે ને કે વિશ્વ સિંહ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? તમારે જણાવવાનું કમેન્ટ બોક્સમાં લખીને. અને અત્યારે આપણે સિંહની વાત ચાલી રહી છે. ભૂતકાળમાં આપણે ભણ્યા હતા કે 2025માં 166 વાઘોના મૃત્યુ થયા, જેમાં સૌથી વધારે વાઘ છે 55 જે મૃત્યુ પામ્યા એ મધ્યપ્રદેશમાં હતા. તો એ બાબત પણ યાદ રાખજો. આગળ વધીએ. દર વર્ષે વિશ્વ વન્ય પ્રાણી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 2 માર્ચના રોજ. ક્યારે? એક મિનિટ, અહીંયા ખોટો જવાબ સિલેક્ટ થયો છે. આજે આવશે 3 માર્ચ. બરાબર છે, બીજી નહીં, 3 માર્ચ આજનો દિવસ છે. તો દર વર્ષે 3 માર્ચના રોજ વિશ્વભરમાં વિશ્વ વન્યજીવ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ પૃથ્વી પર રહેતા જંગલી પ્રાણીઓ અને વનસ્પતિઓ વિશે જાગૃતિ લાવવાનો છે, તેમના સંરક્ષણ માટે પ્રયત્ન કરવાનો છે. જાહેરાત ક્યારે થઈ? તો 20 ડિસેમ્બર 2013ના રોજ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે એણે તેના 68મા સત્રમાં આ દિવસના ઉજવણીની જાહેરાત કરી હતી. રિસન્ટલી તમને ખબર હશે કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીનું 80મા નંબરનું સત્ર યોજાઈ ગયું. આ 80મા નંબરનું સત્ર એ સત્રના અધ્યક્ષતા કોણે એમણે કરી હતી? કોણ છે એના અધ્યક્ષ? તમારે જણાવવાનું છે. પ્રથમ ઉજવણીની વાત કરીએ, વિશ્વમાં પ્રથમ વખત 3 માર્ચ 2014ના રોજ આ દિવસ મનાવવામાં આવ્યો હતો. સિટીઝ સાથે જોડાણ. આ દિવસ 1973માં સિટીઝ એટલે કે કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ
ઇનડેઝર્ડ સ્પાઇસીસ એના પર થયેલા હસ્તાક્ષરની યાદમાં ઉજવાય છે, જે વન્યજીવોના ગેરકાયદેસર વેપારને રોકવા માટેનું આંતરરાષ્ટ્રીય સંમેલન છે. ભારત વન્યજીવ સંરક્ષણમાં વિશ્વમાં અગ્રેસર છે. ભારતનો પ્રોજેક્ટ ટાઈગર, પ્રોજેક્ટ એલિફન્ટ, તાજેતરમાં શરૂ થયેલા પ્રોજેક્ટ ચિત્તા એના દ્વારા લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા માટે મજબૂત પગલાં લીધા છે. અને આ વર્ષની થીમ ઔષધીય અને સુગંધિત છોડ, આરોગ્ય, વારસો અને આજીવિકાનું રક્ષણ. વિશ્વ શ્રવણ દિવસ 3 માર્ચ. દર વર્ષે 3 માર્ચના રોજ વિશ્વભરમાં વિશ્વ શ્રવણ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ બહેરાશ અને સાંભળવાની ક્ષમતામાં ઘટાડા અંગે જાગૃતિ લાવવાનો તેમજ કાનની સંભાળને પ્રોત્સાહન આપવાનો છે. ઇતિહાસ જોઈએ તો WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 2007ની શરૂઆત થઈ હતી. 2016થી તેનું નામ વર્લ્ડ હિયરિંગ ડે પડ્યું. પહેલાનું નામ હતું આંતરરાષ્ટ્રીય ઇયર કેર ડે. મહત્વ શું છે? તો નવજાત શિશુ હોય ને એમના માટે OEA એટલે કે ઓટો એકોસ્ટિક એમિશન આ ટેસ્ટ કરવો જોઈએ. 5 થી 6 વર્ષ સુધી તપાસ ન થાય ને તો બહેરાશ દૂર કરવી અશક્ય બની શકે છે. વિશ્વ શ્રવણ દિવસ વર્લ્ડ હિયરિંગ ડે 2026ની થીમ છે કે ફ્રોમ કોમ્યુનિટીઝ ટુ ક્લાસરૂમ હિયરિંગ કેર ફોર ઓલ ચિલ્ડ્રન, એટલે સમુદાયથી શાળાના ઓરડા તરફ તમામ બાળકો માટે શ્રવણ સંભાળ. વિશ્વ લેખક દિવસ પણ મિત્રો આજે છે. 3 ઇમ્પોર્ટન્ટ ડેસ છે. વિશ્વભરના સાહિત્યકારો અને તેમની કલમને સન્માન આપવા માટે દર વર્ષે 3 માર્ચના રોજ વિશ્વ લેખક દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની સ્થાપના 1986માં ઇન્ટરનેશનલ પેન ક્લબ દ્વારા કરવામાં આવી હતી. હેતુ શું છે કે લેખકોની અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવું અને સમાજમાં સાહિત્યના મહત્વને વધારવું. સંદેશ: લેખક એ સમાજનો અરીસો છે, જે પોતાના વિચારો દ્વારા લોકશાહી અને સંસ્કૃતિને જીવંત રાખે છે. ઓકે, આગળ વધીએ. નેશનલ હાઈવે ગુણવત્તા ચકાસવા માટે મોબાઈલ લેબ લોન્ચ થઈ છે. તો કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય છે, એમણે હાઈવેની ગુણવત્તા તપાસવા માટે મોબાઈલ ક્વોલિટી કંટ્રોલ વાન આ લોન્ચ કરી છે. પાયલટ પ્રોજેક્ટની વાત કરીએ તો ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, ઓડિશામાં શરૂ કરવામાં આવ્યો છે. હવે આમાં રસ્તાને તોડ્યા વગર એની મજબૂતી માપવા માટે બિન વિનાશક પરીક્ષણ બરાબર એવા સાધનોનો ઉપયોગ થશે. પારદર્શિકતા: વાનનું લોકેશન GPSથી ટ્રેક થશે. રિપોર્ટ સીધો ઓનલાઈન પોર્ટલ પર અપલોડ થશે. સાધનોની વાત કરીએ અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી મીટર અને રિબાઉન્ડ હેમર એવા આધુનિક સાધનોથી તે સજ્જ છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જો વાત કરીએ 1988માં એનો એક્ટ આવ્યો. 1995માં એની સ્થાપના થઈ. એના ચેરમેનનું નામ તમે મને કહેશો. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. અને બિલ્ડિંગ એ નેશન નોટ જસ્ટ રોડ એનો મુદ્રાલેખ છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક છે રાજેશ ભાસ્કર, બીજી રાજેશ ભાસ્કર 2, એને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, એને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF તમને મળશે, સાથે પોલ્સ પણ અહીંયા રમવા મળશે. તાજેતરમાં વારાણસીએ કયા દેશનો 1.53 લાખ છોડ રોપવાનો રેકોર્ડ તોડ્યો છે? તો ચાઇનાનો રેકોર્ડ તૂટ્યો. શું રેકોર્ડ છે જોઈ લઈએ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, એમનો મત વિસ્તાર, સંસદીય મત વિસ્તાર વારાણસી. તો પર્યાવરણ ક્ષેત્રે એક અભૂતપૂર્વ એટલે કે અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે કે 1 માર્ચના રોજ વારાણસી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફક્ત 60 મિનિટમાં 1 જ કલાકમાં 2.5 લાખથી વધુ છોડ રોપીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. વારાણસીએ 1 કલાકમાં 2,51,000 છોડ રોપ્યા, જેને ચીનનો 1.53 લાખ છોડનો અગાઉનો રેકોર્ડ તોડ્યો છે. સ્થળની વાત કરીએ તો ગંગા નદી કિનારે આવેલા ડોમરી વિસ્તારમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અને તેને
જે તેને ગીચ અને ઝડપી વન જંગલ બનાવવા માટે જાણીતું છે. નમો વન બનાવ્યું છે, નમો વન. અહીંયા ચલો આપણે અહીંયા હતા ને, ઓકે, અભિયાન હાથ ધરાયું હતું જેને નમો વન નામ આપવામાં આવ્યું છે. સહભાગી કોણ થયા છે? તો 20,000થી વધુ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આમાં મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. મિયાવાકી પદ્ધતિ એટલે જાપાનીઝ આ પદ્ધતિ છે. એમાં આ પદ્ધતિથી ગીચ અને ઝડપી જંગલ બનાવવા માટે જાણીતી છે. નમો વનની વાત કરીએ તો 4 કિલોમીટરનો વોકિંગ ટ્રેક છે, મેડિટેશન, યોગ ઝોન, ફ્લાવર પાર્ક, ઓપન જીમ, આવી બધી આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. એવો અંદાજ છે કે 3 વર્ષથી પ્રવાસન દ્વારા વાર્ષિક 2 કરોડ રૂપિયાની આવક થશે અને 7 વર્ષ સુધીમાં તો 7 કરોડ સુધી પહોંચી જશે. વારાણસીની વાત કરીએ, તમને ખબર છે વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર ત્યાં છે. તમારે જવાબ આપવાનો છે, શું નામ છે એનું. ભારતની ત્રીજી અરિહંત ક્લાસ સબમરીનનું નામ શું છે? તો INS અરિધમન. ભારતીય નૌકાદળ તેની દરિયાઈ પરમાણુ શક્તિ, મેરીટાઈમ ન્યુક્લિયર ડિટરન્સ, તો એ મેડિકલ ન્યુક્લિયર ડિટરન્સ છે, એને મજબૂત કરવા તૈયાર છે. ભારતની ત્રીજી સ્વદેશી અરિહંત ક્લાસ સબમરીન INS અરિધમન આગામી એપ્રિલ-મે 2026 સુધીમાં કાર્યરત થવાની સંભાવના છે. હવે INS અરિધમનની વાત કરીએ તો એનું પુરોગામી હતી ને અરિહંત અને અરિઘાત, એના કરતાં મોટી છે. વજન અંદાજે 7,000 ટન છે. શસ્ત્રાગારની વાત કરીએ તો 24K-15 જેની 750 કિલોમીટરની રેન્જ એ, અથવા તો 8K-4 મિસાઇલ જેની 3500 કિલોમીટરની રેન્જ છે, વહન કરી શકે છે. ટેકનોલોજી કઈ છે? તો 83 મેગાવોટના રિએક્ટર દ્વારા સંચાલિત છે અને દુશ્મનથી બચવા માટે ખાસ એનેકોઇક ટાઇલ્સથી સજ્જ છે. વ્યૂહાત્મક મહત્વ જોઈએ તો સબમરીન ભારતની સેકન્ડ સ્ટ્રાઇક ક્ષમતા એટલે કે પરમાણુ હુમલો થયા બાદ વળતો પ્રહાર છે એને સુનિશ્ચિત કરે છે. નવો સીમાચિહ્ન. 3 સબમરીન કાર્યરત થવાથી ભારતની જે કન્ટિન્યુઅસ એટ સી ડિટરન્સ એના લક્ષ્ય નજીક પહોંચશે. એટલે શું છે કે દરિયામાં હંમેશા આપણું એક પરમાણુ સજ્જ સબમરીન તૈનાત રહેશે. તમને ખબર છે રિસન્ટલી આપણા પ્રેસિડેન્ટ શ્રીમતી દ્રૌપદી મુર્મુ છે, એમણે કોઈ એક સબમરીનમાં મુસાફરી કરી. શું નામ છે એનું તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. વાનખેડે સ્ટેડિયમમાં રવિ શાસ્ત્રીના નામે સ્ટેન્ડ. મુંબઈના આઇકોનિક વાનખેડે સ્ટેડિયમમાં હવે પૂર્વ ભારતીય કેપ્ટન રવિ શાસ્ત્રીના નામે એક સ્ટેન્ડ હશે. મુંબઈ ક્રિકેટ એસોસિએશને 27 ફેબ્રુઆરીના રોજ, મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, મહારાષ્ટ્ર છે કે મુંબઈ, મહારાષ્ટ્ર છે, એના રોજ મળેલી બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપી હતી. સ્ટેન્ડનું સ્થાન તે પ્રેસ બોક્સની નીચે આવેલા લેવલ 1ને સ્ટેન્ડને રવિ શાસ્ત્રીનું નામ આપવામાં આવશે. ગેટનું નામ, સ્ટેડિયમના 3 ગેટ છે, એને પણ મુંબઈના અન્ય દિગ્ગજોના નામ આપશે. એ ગેટ નંબર 3 છે એને દિલીપ સરદેસાઈ, ગેટ 5 ડાયના ઇદુલજી, ગેટ 6 એકનાથ સોલકર. બરાબર છે. તમને ખબર છે ભૂતકાળમાં આપણે ભણ્યા હતા, એટલે રિસન્ટલી ભણ્યા હતા થોડા સમય પહેલાં, કે યુવરાજ સિંઘ અને હરમનપ્રીત કૌર છે એમના નામનું સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. કઈ જગ્યાએ, કયા સ્ટેડિયમમાં, જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar છે, ફેસબુક આઈડી RI ભાસ્કર છે, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં 9 ચિત્તાઓ કયા દેશમાંથી ભારત લાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે બોત્સવાના. ક્યાંથી? બોત્સવાનામાંથી. તો કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ, એમણે મધ્યપ્રદેશમાં જે આવેલો છે કુનો નેશનલ પાર્ક, એમાં બોત્સવાના છે, ત્યાંથી વધુ 9 ચિત્તાઓના આગમનની જાહેરાત કરી દીધી છે. નવા ચિત્તાની વાત કરીએ તો એક ગ્રુપની અંદર 6 માદા અને 3 નર ચિત્તાનો સમાવેશ થાય છે. કુલ વસ્તી, આ ચિત્તાઓના આગમન સાથે ભારતમાં ચિત્તાઓની કુલ વસ્તી વધીને 48 થઈ ગઈ છે. ભારતમાં જન્મેલા ચિત્તાની વાત કરીએ તો 28 બચ્ચાઓ ભારતમાં જન્મેલા છે, અને આ વખતે ચિત્તા દક્ષિણ આફ્રિકાના દેશ બોત્સવાનાથી લાવવામાં આવ્યા છે. બરાબર. તમને ખબર છે કે ચિત્તાઓ માટે 3 ઘર બનાવ્યા છે.
મધ્યપ્રદેશ. પહેલું તો કુનો નેશનલ પાર્ક, બીજું છે ગાંધી સાગર અભયારણ્ય, ત્રીજું છે વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ. અને ચિત્તાની વાત કરીએ, રિસન્ટલી તમને ખબર હોય કે એક માદા ચિત્તા છે જેણે 3 બચ્ચાને જન્મ આપ્યો. નામ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. એ પણ કુનો નેશનલ પાર્કમાં જ. ચિત્તા માટેનો દિવસ 3 મે, યાદ રાખજો. ચિત્તા માટેનો દિવસ 4 ડિસેમ્બર, 3 મે તો દીપડા માટેનો દિવસ છે. ટ્રમ્પના ગાઝા પીસ બોર્ડમાં ભારત ઓબ્ઝર્વર તરીકે જોડાયું. તો અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આયોજિત બોર્ડ ઓફ પીસ એની પ્રથમ બેઠકમાં ભારતે ઓબ્ઝર્વર તરીકે હાજરી આપી. વોશિંગ્ટન ડીસીમાં ભારતના ડેપ્યુટી ચીફ ઓફ મિશન નમગ્યા સી ખંપાએ એમણે ભારતનું નેતૃત્વ કર્યું. આનો ઉદ્દેશ્ય શું છે કે યુદ્ધ પછી ગાઝાનું પુનર્નિર્માણ, ત્યાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા દળોની ગોઠવણી, લાંબા ગાળાની શાંતિ સ્થાપવી. ભારતનું વલણ જોઈએ તો ભારતે પૂર્ણ સભ્ય બનવાને બદલે ઓબ્ઝર્વર બનીને પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ જાળવી રાખી છે. સહભાગીઓ જોશો તો 40 જેટલા દેશોના અને યુરોપિયન યુનિયન છે એ બધા અહીંયા સામેલ થયા હતા. બરાબર છે. શાંતિ માટેનો દિવસ ક્યારે મનાવવામાં આવે છે, તમને કોઈને ખ્યાલ હોય તો તમે જણાવી શકો છો. અહીંયા પીસની વાત આવી એટલા માટે. વર્લ્ડ ગ્લોબલ પીસ ઇન્ડેક્સ એમાં ભારત 115મા નંબર પર. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, ભારતના મૂળ બંધારણમાં કેટલા પરિશિષ્ટો અને કેટલી કોલમ હતી? તો 8 અને 395. હાલમાં 12 છે પરિશિષ્ટો. રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચના અહેવાલ વિધાનસભામાં કેટલા સમયમાં રજૂ થશે? 6 મહિનામાં. જિલ્લા આયોજન સમિતિમાં ચૂંટાયેલા સભ્યોની ચૂંટણી કોણ કરે? તો જિલ્લા આયોજન સમિતિ છે તો કલેક્ટર આવશે. બંધારણની કલમ 51 કઈ જોગવાઈ છે? તો મૂળભૂત ફરજોની વાત છે. કાયદાની નજરમાં સૌ સરખા એવું આપણે કહી શકીએ કે કયા અનુચ્છેદમાં છે? 14મા નંબરના. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કેપ્લર ગ્રહોની ગતિના નિયમો પ્રમાણે જ્યારે ઉપગ્રહ છે એને પૃથ્વીની વધુ નજીક લાવવામાં આવે ત્યારે તેની ઝડપ શું થાય? વધે, ગુરુત્વાકર્ષણના કારણે. ગૂગલ શું છે? સર્ચ એન્જિન છે કે એક જાતનો ગુંદર છે? ના, 10ની 100 એને ગૂગલ કહેવાય. ક્લાઉડ કમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટ સ્થાપવા માટે એક વ્યાપક, નિઃશુલ્ક અને ઓપન સોર્સ સ્યુટ વિકસાવવાનું છે. તેનું નામ શું છે? મેઘદૂત. ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે? મોહાલી. ગ્લોનાસ કોનું અવકાશી ભૌગોલિક સંશોધન નક્ષત્ર તંત્ર છે? રશિયાનું છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, કેન્દ્રીય કેબિનેટે ગિફ્ટ સિટીના કયા સ્થળ સુધીના મેટ્રો વિસ્તરણને મંજૂરી આપી? તો શાહપુર સુધી. ભારત રણભૂમિ દર્શન અભિયાનની શરૂઆત કયા શહેરમાંથી કરવામાં આવી હતી? તો દ્વારકા. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? વિશ્વ સિંહ દિવસ આપણે ક્યારે મનાવીએ? 10મી ઓગસ્ટ. સેકન્ડ પ્રશ્ન, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી 80મા નંબરનું સત્ર, એના અધ્યક્ષ? તો એના લેના બારબોક. ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન શું હતો? નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરપર્સન શું છે? ચેરપર્સન નામ સંતોષ કુમાર યાદવ. ત્યારબાદનો 5મા નંબરનો પ્રશ્ન, વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર ક્યાં આવેલું છે? ધ્યાન કેન્દ્ર આવેલું છે વારાણસીમાં. નામ છે સ્વરવેદ. 5મા નંબરનો પ્રશ્ન, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ છે એમણે INS વાઘશીરમાં સફર કરી મુલાકાત લીધી હતી. 7મા નંબરનો પ્રશ્ન, યુવરાજ સિંહ અને હરમનપ્રીત સિંહ છે એમના નામ પર નવું સ્ટેન્ડ નવી મોહાલી છે. ત્યાં મહારાજા યદવિંદર સિંહ સ્ટેડિયમ છે ત્યાં. 8મા નંબરનો પ્રશ્ન શું? 8મા ક્યાં? હવે 4થું, 5મું, 6ઠ્ઠું અને 7મો પ્રશ્ન હવે આવશે. જો તો રિસન્ટલી કોનો નેશનલ પાર્કમાં એક માદા ચિત્તા છે, એણે બચ્ચાને જન્મ આપ્યો 3. તેનું નામ ગામિની.
ત્યારબાદનો પ્રશ્ન છેલ્લો 7મો નંબરનો છે. વિશ્વ શાંતિ દિવસ 21મી સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026ની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે? રાજસ્થાન સરકાર દ્વારા માઉન્ટ આબુનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.